ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ચંદન રણજીતભાઈ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે દુકાને શાકભાજીનો વેપાર કરવા માટે આવેલ ત્યારે વિરેન્દ્રસિંહ ભગીરથસિંહ અને ચુડાસમા વાસુદેવસિંહ હાજર હતા। ત્યારે દુકાનની બહાર ચંદન રણજીતભાઈ બટેટાનો થડો પાથરીને બેઠો હોય, જેથી તેને દુકાન સામેથી બટેટા લઈ લેવાનું કહેતા ચંદન રણજીતભાઈ ગાળો બોલવા લાગેલ અને છર લઈ મને મારવા માટે દોડેલ। ત્યારે વિરેન્દ્રસિંહ અને ભગીરથસિંહે વચ્ચે પડીને મારતા અટકાવેલ પોલીસ વાહનને મેં ફોન કરતા તે છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આ બાબતે શાકભાજીનો વેપાર કરતા વેપારીઓમાં હલચલ મચી જવા પામી છે અને રજૂઆત માટે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો પાસે પહોંચ્યા હતા। માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રભાઈ કરી છે, એમની બાજુમાં જ એ પોતાનો માલ વેચતો હતો અને માલ વેચવામાં જગ્યાનો કંઈ નાની મોટી તકરાર થતાં બોલાચાલી બાદ સીધો જ એ હિંસક હથિયાર એટલે કે છરો લઈને એમને મારવા માટે ત્યાં આવી ગયો હતો, પરંતુ સદનસીબે ત્યાં બાકીના બીજા વેપારીઓ બધા હોય તો જેમણે પકડી લીધો છે અને કોઈ મોટી ઘટના જે ઘટવા જતી હતી ત્યાં અટકી છે। પરંતુ આ વિષયને લઈને શાકભાજીનો વેપાર કરતા દરેક વેપારીઓમાં ખૂબ મોટો અસંતોષ અને રોષ અત્યારે ફેલાણો છે। ટેલિફોન દ્વારા અમને જાણ કરાવી છે, એની હિસાબે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી સેક્રેટરી સાથે અમે અત્યારે એક મિટિંગ પણ ચાલુ છે અને વારંવાર માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગની અંદર પરપ્રાંતીય લોકો દ્વારા આવા હિંસક હુમલાઓ થતા રહે છે, તો ફરી આવું દૂષણ ન થાય એની રજૂઆત કરવા માટે શાકભાજીવાળા વેપારીઓ બધા અત્યારે આવ્યા છે અને ચેરમેનશ્રીની સાથે અત્યારે અમારી મિટિંગ ચાલુ છે।